હોળીના તહેવારને લઈને દ્વારકામાં ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટી આવ્યું છે। દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલનું ઉત્સવ જે પ્રમાણે યોજાયું હતું। મંદિર પરિસરમાં ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। ગુલાલ ઉડાડી અને જય દ્વારકાધીશના નાદ સાથે ઉજવણી કરવામાં આવી છે। ગુલાલ અને ફૂલોથી મંદિરમાં રંગોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। દેશ વિદેશથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દ્વારકા ખાતે પહોંચ્યા। દ્વારકાધીશની નગરીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો છે કે જે ખાસ કરીને આજના દિવસે દર્શન કરવા માટે પધારી રહ્યા છે અને આ જે દ્રશ્યો છે તે જોઈ શકાય છે કે દ્વારકાના છે અને અહીંયા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ છે કે જે ફૂલડોલ ઉત્સવની અંદર ઉપસ્થિત રહેવા માટે વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા છે। દૂર દૂરથી ભાવિક ભક્તો અહીંયા આવી રહ્યા છે અને આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહીને સૌ કોઈ જે ધન્યતાની લાગણી છે તે અનુભવી રહ્યા છે। જોઈ શકાય છે કે આ કોઈ મંદિર પરિસરની બહારનો જે માહોલ છે खूब ज नयनरम्य माहौल है। अहीं भाविक भक्तों दूर दूर थी आवे छे। लोको साथे बातचीत करीशुं। आजना आ पवित्र दिवस ने आपने अहीं उपस्थिति केटली धन्यता अनुभव। पूनमनो दिवस छे अने द्वारकाधीशनी महा होलीनो प्रसंग छे। आज महाभक्तो आवी गया छे ने बहु होलीनो प्रसंग उजवी रह्या छे। बहु आनंद थई रह्यो छे। क्यांथी आव्या छो? शुं कहेशो? અમે ભાવનગર તળાજાથી આવ્યા છીએ અને આ હોળીનો પ્રવાસ છે ને આપણે હિન્દુ માટે બધાને ઉજવવો જોઈએ। કોઈને આપણા હિન્દુ માટે બધાને ઉજવવો જોઈએ અને હું તો કહું ખાસ કરીને તમે દ્વારકામાં આવો અને એકવાર હોળીનો માહોલ જો તમને એમ થાય કે નહીં બીજે વર્ષ પણ મારે અહીંયા આવવું છે। બિલકુલ આજના દિવસનો આજે દર્શનને લઈને લોકો અહીંયા આવે છે, ધન્યતા અનુભવે છે। શું કહેવું છે? બગડી જાય ના ચાલે। બોલો જય દ્વારકાધીશ। ક્યાંથી આવ્યા છો? અમદાવાદથી। મને દ્વારકાધીશ આવવાનો બહુ શોખ હતો। મને ધૂળેટી રમવાનું પહેલી હોળી હતી મારી દ્વારકામાં। મને ઠાકરજી ગમે છે એટલે હું અહીંયા હોળી રમવા આવી છું। કાંજીને સાથે લઈને આવ્યા છો, કેટલી આસ્થા જોડાયેલી? બહુ આશા જોડાયેલી છે। બિલકુલ જે રીતે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ અહીંયા ઉપસ્થિત રહીને દૂર દૂર સુધી જોઈ શકાય છે કે સૌ કોઈ અત્યારે હાલ આ પ્રકારે દ્વારકાધીશની જે જય છે તે બોલાવીને અને ખાસ કરીને આજનો આ દિવસ છે, આજનો આ પર્વ છે અને આજના દિવસે ભગવાન દ્વારકાધીશના જે દર્શન કરવાનો લાવો છે તે જે પણ દર્શનાર્થીને મળે છે તે પોતાની ધન્યતા અનુભવી રહ્યા છે। અને દ્વારકાની નગરી છે તે અત્યારે હાલ જે ઠેર ઠેર જય રાણસોના નાદ સાથે ગૂંજી રહી છે અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તે અહીંયા દ્વારકાધીશના દર્શન કરવા માટે આવતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષ યાજ્ઞિક, TV 13 દ્વારકા।